હલો એવરીવન. ચેપ્ટર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યપદ્ધતિમાં આપણે વર્કશીટ 9 અનુસાર જોયું કે સૂક્ષ્મજીવો કેવી રીતે ખાદ્ય ઉત્પાદનને લગભગ 30%થી પણ વધુ એવું નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત આપણે ફૂગ, બેક્ટેરિયા કે વાયરસજન્ય કેટલાક રોગો કે જે પાકને નુકસાન કરે છે અને પરિણામે ઓવરઓલ ઉત્પાદન ઘણું ઓછું પ્રાપ્ય થાય છે. આપણે જોયું કે કેટલીક પ્રકારની ફૂગ કે જે વિવિધ પ્રકારના ગેરુ દર્શાવતા રોગો નિર્માણ કરે છે. અહીં આપણે કેટલાક ઉદાહરણ સ્વરૂપે ઘઉંનો ભૂરો ગેરુ, શેરડીનો લાલ સડો અને બટાકાનો પાછોતરો સુકારો તેમજ બેક્ટેરિયા દ્વારા થતા ક્રુસિફરનો કાળો ગેરુ અને વિષાણુ એટલે કે વાયરસ દ્વારા થતા તમાકુમાં કિરમીર રોગ અને સલગસનો કિરમીર રોગ વગેરે જોયું. તમાકુમાં આપણે પહેલાં પણ અભ્યાસ કર્યા અનુસાર ખ્યાલ છે કે તમાકુમાં ટોબેકો મોઝેઇક વાયરસ એટલે કે TMV વાયરસ કે જે કિરમીર રોગ નિર્માણ કરે છે. સૂક્ષ્મજીવો પૈકી થતું પાકનું આ નુકસાન 20થી 30% અથવા તો કેટલીક વાર સંપૂર્ણ નુકસાન પૈકીનું પણ હોઈ શકે. સૂક્ષ્મજીવો ઉપરાંત કેટલાક કીટકો પણ પાકને ઘણા મોટા એવા પ્રમાણમાં નુકસાન કરી શકે છે. તો હવે આપણો મુખ્ય હેતુ તે હોવો જોઈએ કે આપણે આ પ્રકારે રોગ પ્રતિરોધક એવી જાતો વિકસાવવી પડે કે જે આ સૂક્ષ્મજીવોથી પાકને થતા નુકસાનને બચાવવામાં મદદરૂપ થઈ શકે. તો સૌથી પહેલો આપણો સંવર્ધનનો હેતુ એટલે કે અગત્યનો હેતુ શું હોઈ શકે? તો સંવર્ધનનો અગત્યનો હેતુ એટલે કે સંવર્ધનની જે ટેકનિક્સ છે કે જે વિકૃત કે પરિવર્તિત સંવર્ધન દ્વારા સિદ્ધ કરી શકાય. વિકૃતનો શબ્દ અહીં આપણે એ રીતે અભ્યાસમાં લેવાનો છે કે વિકૃતિ એટલે કે તેના જનીન બંધારણમાં ફેરફાર કરવો, જેને આપણે મ્યુટેશન અથવા તો ચેન્જ ઇન ધ DNA રોટેશન પણ કહી શકાય. આપણે આ તબક્કાઓમાં એટલે કે રોગ પ્રતિકારકતા માટેના સ્ત્રોતના તબક્કાઓમાં મુખ્યત્વે જનનરસની તારવણી, પસંદગી કરેલ પિતૃઓનું સંકરણ અને મૂલ્યાંકન, સંકર જાતોની પસંદગી અને નવી જાતોનું પરીક્ષણ અને મુક્તિ આવા વિવિધ તબક્કાઓનો સમાવેશ કરવો પડે. આગળ પણ આપણે જોયું કે જનીન બંધારણમાં સુધારણા કરવી છે તો આ તબક્કા મુખ્ય છે. ત્યાર પછી જ આપણને આવી સુધારેલી સંકર જાતો પ્રાપ્ય થઈ શકે. તો હવે આપણે ઘઉં, રાઈ, ફ્લાવર, ચોળા કે મરચુંની આવી વિવિધ પ્રકારની જાતો અભ્યાસમાં લીધી અને ઉપરયુક્ત આ બધા જ પાકોની જાતો કે જે વિવિધ પ્રકારે રોગ પ્રતિકારકતા દર્શાવે છે અને સૂક્ષ્મજીવોથી થતા નુકસાન સામે પાકને બચાવે છે. આપણે ઘઉંની વિકસિત જાત તરીકે હિમગીરીનો સમાવેશ કર્યો કે જે પર્ણ તથા કિનારીનો ગેરુ એટલે કે ઘઉંને થતા એક રોગ સામે રક્ષણ આપે છે. રાઈ એટલે કે બ્રેસિકા કે જેની પૂસા સ્વર્ણિમ જાતિ છે અને તે સફેદ ગેરુ સામે રક્ષણ મેળવે છે. ફ્લાવર કે જે પૂષા સુબ્રા અને પૂષા સ્નોબોલ જેવી જાતો ધરાવે છે અને જે કાળા સડા અને ફૂગના કાળા સુકારાના વલન રોગ સામે ફ્લાવરની અંદર વિવિધ પ્રકારે રોગ પ્રતિકારકતા દર્શાવે છે. ચોળા કે જેને આપણે કાઉપીસ તરીકે પણ ઓળખીએ છીએ, જેની પૂસા કોમલ જે બેક્ટેરિયા અથવા તો બેક્ટેરિયાજન્ય સુકારા સામે રક્ષણ આપતી જાત છે. અને મરચાંની પૂસા સદાબહાર નવી જાત કે જે ચીલી મોઝેક વાયરસ અથવા તો ટોબેકો મોઝેઇક વાયરસ અને પર્ણવલન સામે પ્રતિકારકતા દર્શાવે છે. તો હવે આપણે સંવર્ધનની આવી વિવિધ જાતો અથવા તો જંગલી જાતોમાં હાજર અને ઓળખાયેલા જે રોગ પ્રતિરોધક જનીનો છે તેની સીમિત સંખ્યા છે, જેને કારણે પરંપરાગત સંવર્ધન મોટે ભાગે નીરસ બની જાય છે. એટલે કે જે ફરીથી મોટા પાયે પરંપરાગત ન રહેતા આવી સુધારેલી જાતો એ સંકર જાતો તરીકે અસ્તિત્વમાં આવી અને
તેમાંથી જ આપણને નવા પ્રકારના પાકો ઉપલબ્ધ થાય છે. તો હવે આપણે આજના ટૉપિકમાં રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિ તરીકે ઉત્પરિવર્તન અથવા તો વિકૃતિને સમજીશું. તો હવે જ્યારે આપણે વાત કરીએ કે ઉત્પરિવર્તન કે જેમાં રોગ પ્રતિકારકતા દર્શાવવા માટે જનીન બંધારણમાં સુધારણા કરવી પડે. અહીં આપણે જનીન બંધારણમાં સુધારણાની વાત આવે એટલે એમાં મહત્ત્વના પાયારૂપી પાસા તરીકે સૌથી પહેલાં તો ડીએનએને સમજવું પડે. ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, જેનાથી તમે બધા જ ખૂબ જ પરિચિત છો. અને આ પ્રકારની જે પણ ટેકનિક્સ છે અથવા તો પદ્ધતિ છે કે જેને ચેન્જ ઇન ડીએનએ અથવા તો મ્યુટેશન તરીકે ઓળખીએ છીએ. તો હવે ડીએનએની જે પણ મુખ્યત્વે જોડ સ્વરૂપે રહેલા નાઇટ્રોજન બેઝ, એમાં મુખ્યત્વે 2 પ્રકારના એન બેઝનો સમાવેશ થાય છે, જેમાં પ્યુરિન અને પિરિમિડિન મુખ્ય છે. તો આનુવંશિક ભિન્નતા માટે જનીનની અંદર એન બેઝના ક્રમમાં ફેરફાર કરવો તેને વિકૃતિ કહે છે. તો હવે આ જે પ્યુરિન અને પિરિમિડિન એન બેઝ છે એના ક્રમમાં ફેરફાર કરી અને વિકૃતિ પ્રેરી શકાય. અહીં વિકૃતિ શબ્દ આપણે એટલા માટે વાપર્યો છે કારણ કે એનું જનીન બંધારણ જ બદલાઈ જાય છે. હવે આમાં ઘણા બધા સંશોધનો અનિવાર્ય છે. માત્ર એક જ પ્રકારના કોઈ પણ જાતમાં આવું જનીન બંધારણ સુધારી અને આપણને ઈચ્છિત પરિણામ મળી જ જાય તેવું શક્ય હોતું નથી. તો હવે આવા એનબેઝના પરિવર્તનના કારણે નવા લક્ષણો પ્રાપ્ય થાય છે અને જે તેમના પિતૃઓમાં ક્યારેય જોવા મળતા નથી. આપણે મેન્ડલના સંકરણના પ્રયોગોની અંદર વાત કરી હતી કે જેમાં સાદા સંકરણ પ્રયોગોથી આપણે નવા જ પ્રકારના લક્ષણો ધરાવતા છોડ મેળવ્યા હતા. તો અહીં તો આપણે જનીન બંધારણ જ બદલી અને ત્યાર પછીથી નવી જાતો વિકસાવવાની છે. કૃત્રિમ રીતે રસાયણો કે વિકિરણોનો ઉપયોગ. રસાયણો તરીકે મુખ્યત્વે આપણે અહીં વાત કરીએ તો એનબેઝના ક્રમમાં ફેરફાર કરી આપતા કેટલાક કેમિકલ્સ અથવા તો એક્સરેઝ કે ગામા રેઝ વિકિરણો કે જેને ડીએનએ પર મારો ચલાવવામાં આવે છે અને પરિણામે વિકૃતિ કે પરિવર્તન પ્રેરી શકાય. ઇન શોર્ટ આપણે કહીએ તેમ જ્યારે કેન્સરમાં કીમોથેરાપીની ટ્રીટમેન્ટ મળતી હોય તો એ કીમોથેરાપીની ટ્રીટમેન્ટ શું સમાવે છે, એટલે કે ત્યાં વિવિધ પ્રકારના રસાયણો અથવા તો એક્સરેઝ કે ગામા રેઝનો શેક અથવા તો કેમોથેરાપીના હેતુથી ઉપયોગ કરવામાં આવે, જેના પરિણામે જે આપણને ગાંઠ અથવા તો ટ્યુમર ઉત્પન્ન થયું છે તેના જનીન બંધારણમાં ફેર થશે અને તે આગળ વધતું અટકશે. તો હવે આ જ રીતે આ જ પદ્ધતિનો ઉપયોગ અહીં વનસ્પતિ માટે પણ કરવાનો છે. તો હવે આવી સંવર્ધનમાં પદ્ધતિમાં સ્ત્રોત તરીકે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી અને ઉપયોગ કરવો હિતાવહ છે. પહેલેથી જ કેટલાક રોગિષ્ટ લક્ષણો ધરાવતી વનસ્પતિને અહીં પિતૃ પસંદગી તરીકે લઈ શકાય નહીં. એટલે કે એ વનસ્પતિ ફરીથી જ્યારે ઉત્પાદનના સમયે અથવા તો ફળ નિર્માણના સમયે રોગિષ્ટ બને છે એ સેકન્ડ થિંગ છે, પરંતુ કોઈ રોગિષ્ટ છોડને જ પસંદ કરવો તે અહીં ઈચ્છનીય નથી. તો હવે આ પ્રકારે જ્યારે આપણે વિવિધ રીતે રોગ પ્રતિકારકતા માટે વિકૃતિ પ્રેરતા હોઈએ તો આવી વિકૃતિ દરમિયાન આપણને વિવિધ પ્રકારે આનુવંશિક લક્ષણો કરતાં ભિન્ન તેવા લક્ષણો પ્રાપ્ય થાય. હવે આ પ્રક્રિયાને આપણે ઉત્પરિવર્તન સંવર્ધન કીધી. એટલે કે ઉત્પરિવર્તન કે જેમાં રસાયણો કે વિકિરણોનો ઉપયોગ કર્યો અને પરિણામે નવી સંતતિઓનું નિર્માણ કર્યું જે મુખ્ય વનસ્પતિથી અલગ લક્ષણો ધરાવે છે, એટલે કે વિકૃતિ પ્રેરી, અને આ પ્રક્રિયાને આપણે ઉત્પરિવર્તન એવું નામ આપ્યું.
વિકૃતિને આપણે મ્યુટેશન અને ઉત્પરિવર્તનને આપણે મ્યુટેશન બ્રીડિંગ કહીશું. એટલે કે હવે તેમાંથી જ નવી ને નવી જાતો નિર્માણ, બ્રીડિંગ ઇન ધ સેન્સ સંવર્ધન. તો હવે આવું મ્યુટેશન બ્રીડિંગ એટલે કે ઉત્પરિવર્તન સંવર્ધન કે જેમાં ફરીથી તેમાંથી જ નવી જાતો વિકસાવી શકાય. તો હવે અહીં એક્ઝામ્પલ તરીકે ઉત્પરિવર્તિત મગ કે જેમાં યલો મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ સામે પ્રતિરોધકતા પ્રેરી શકાય. પાવડરી મિલ્ડ્યુ એટલે કે એક એક્ઝામ્પલ તરીકે મગમાં જોવા મળતા ભૂંડળા પ્રકારના કેટલાક જીવાણુ કે જેના કારણે મગમાં કાણા થઈ જવા અને તેમાંથી ખૂબ જ સૂક્ષ્મ એવો ફાઇન પાવડર બનવો. તો હવે આવા પાવડરી મિલ્ડ્યુ ઉપરાંત અહીં યલો મોઝેક વાયરસ કે જે ઘઉંમાં ડાઘી જેવા રોગ ઉત્પન્ન કરે છે કે જેના પરિણામે આપણને પ્રાપ્ય ઉત્પાદન પ્રાપ્ત નથી થતું. તો ઉત્પરિવર્તિત મગમાં આવી રોગ પ્રતિરોધકતા પ્રેરી શકાય. વનસ્પતિઓની કેટલીક કૃષિજન્ય જંગલી જાતિઓ જે પ્રતિરોધક લક્ષણો ધરાવે છે પરંતુ તેઓની ઉત્પાદન ક્ષમતા બહુ ઓછી હોય છે. આથી ઊંચા ઉત્પાદન માટે આવી કૃષિજન્ય જંગલી જાતોમાંથી ઉચ્ચ ઉત્પાદકતાવાળી જાતોમાં પ્રતિરોધક જનીનોનો પ્રવેશ કરાવવામાં આવે છે. તો અહીં આપણે જોયું એમ કે કૃષિજન્ય જંગલી જાતને એક પિતૃ તરીકે પસંદ કરવાની ઉપરાંત અન્ય પ્રતિરોધકતાવાળી જ જાત કે જેને અન્ય પિતૃ સાથે સંકરણ કરાવવાનું અને તેમાંથી ઉત્પરિવર્તિત અથવા તો નવેસરથી વિકૃતિ ધરાવતી જાતોનું નિર્માણ કરવું. અહીં ભીંડામાં યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવવા માટે જંગલી જાતમાંથી તેને બદલવામાં આવ્યા છે, જેના પરિણામે એસ્ક્યુલેન્ટ્સની નવી જાત પ્રાપ્ત થઈ. એસ્ક્યુલેન્ટ્સ એટલે કે ભીંડાની પ્રજાતિનું નામ છે. તેને પરભાણી ક્રાંતિ કહે છે. ભીંડાનું નામ આપણે જોઈએ તો એબેલોમોસ્ચસ એસ્ક્યુલેન્ટસ. એસ્ક્યુલેન્ટસ દેટ મીન્સ એ ભીંડાની જાતિ અને તેમાં જંગલી જાતિમાંથી ખૂબ જ તદ્દન નવા પ્રકારની પ્રતિરોધકતા ધરાવતી જાત પ્રાપ્ત થઈ એટલે એને પરભાણી ક્રાંતિ કહે છે. પ્રતિરોધક જનીનોનું સ્થળાંતરણ લક્ષ્ય વનસ્પતિ અને સ્ત્રોત વનસ્પતિ વચ્ચે લિંગી સંકરણ કરવાથી થાય છે અને તેને પસંદગીની ક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. તો આપણે આખી રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિ તરીકે ઉત્પરિવર્તન અને વિકૃતિને સમજીએ. સૌથી પહેલાં તો આપણા માઇન્ડમાં બે શબ્દ સંપૂર્ણ ક્લિયર થવા જોઈએ કે વિકૃતિ અને ઉત્પરિવર્તન સંવર્ધન શું છે. વિકૃતિ એટલે કે મ્યુટેશન અને ઉત્પરિવર્તન સંવર્ધન એટલે મ્યુટેશન બ્રીડિંગ. તો જે નાઇટ્રોજન ક્રમમાં બેઝમાં ફેરફાર કરવો તેને વિકૃતિ કહીશું અને જેના પરિણામે લક્ષણો નવા પ્રાપ્ય થશે અને તેને કહીશું વિકૃતિ. જ્યારે ઉત્પરિવર્તન સંવર્ધન એટલે કૃત્રિમ રીતે રસાયણો કે વિકિરણોનો ઉપયોગ કરી વિકૃતિ પ્રેરી પરિવર્તન પ્રેરી શકાય અને આવા સંવર્ધનમાં સ્ત્રોત તરીકે ઇચ્છનીય લક્ષણો ધરાવતી વનસ્પતિની પસંદગી અને ઉપયોગ કરી શકાય કે જેને ઉત્પરિવર્તન સંવર્ધન કહે છે. તો આના કેટલાક એક્ઝામ્પલ્સ તરીકે આપણે ઉત્પરિવર્તિત મગમાં રોગ પ્રતિરોધક તરીકે જે યલો મોઝેક વાયરસ અને પાવડરી મિલ્ડ્યુ કે જેના કારણે નુકસાન થતું હતું તેની સામે પ્રતિરોધકતા દર્શાવી શક્યા. એવી જ રીતે ભીંડાની એસ્ક્યુલેટસ જાતિની અંદર યલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધકતા મેળવી શક્યા અને પરિણામે એટલે કે એબેલોમોસ્ચસ એસ્ક્યુલેન્ટસ ભીંડાની નવી જાત પ્રાપ્ત થઈ અને આવી લક્ષ્ય વનસ્પતિ અને સ્ત્રોત વનસ્પતિ વચ્ચે સંકરણ કરાવવાથી આ પ્રક્રિયા પાર પડે છે અને તેને પસંદગીની ક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.
તો આ વસ્તુને આપણે મેન્ડલે કરેલા પ્રયોગો સાથે સરખાવી. અહીં લક્ષ્ય વનસ્પતિ, લક્ષ્ય દેટ મીન્સ આપણને જેવા લક્ષણો ધરાવતી વનસ્પતિ જોઈએ છે તેવી, અને અન્ય સ્ત્રોત વનસ્પતિ એટલે કે જે જંગલી જાત આપણને પ્રાપ્ય છે તેવી. તો લક્ષ્ય વનસ્પતિના કેટલાક પ્રાપ્ય જનીનો અને જંગલી વનસ્પતિના જનીનો વચ્ચે લિંગી સંકરણ કરાવી અને ફેરફાર દ્વારા પ્રાપ્ત થતી નવી જ જાતિ કે જેને પરિણામે પસંદગી કરી અને નવી સંકર જાતો ઉત્પન્ન કરી શકાય. તો આ પ્રકારે આપણે રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ તરીકે ઉત્પરિવર્તન અથવા તો વિકૃતિ સમજી શકાય. હવે કીટકો સામે વનસ્પતિ સંવર્ધન દ્વારા પ્રતિરોધકતા. આપણે ફૂગ એટલે કે વનસ્પતિમાં ફૂગ દ્વારા, બેક્ટેરિયા દ્વારા અને વાયરસ દ્વારા એટલે કે સૂક્ષ્મજીવો સામે પ્રતિરોધકતા જોઈ. હવે આ કીટકો સામે વનસ્પતિ સંવર્ધન દ્વારા પ્રતિરોધકતા જોઈશું. પાક વનસ્પતિ અને પાક ઉત્પાદનનું મોટા પાયે વિનાશનું મુખ્ય કારણ કીટક અને તેમનો ઉપદ્રવ છે. રિસન્ટલી આપણે જોયું તેમ પાકિસ્તાનમાંથી ઉડી આવતા તીડ એ બનાસકાંઠાના વિસ્તારોમાં અને હવે તો છેક ઈડર ભિલોડા નજીક સાબરકાંઠાના વિસ્તારોમાં પણ પ્રવેશી ચૂક્યા છે. આ તીડનો ઉપદ્રવ એટલો હોઈ શકે છે કે તેઓ એક જ રાતમાં જે પણ ઉત્પાદન થયેલું છે તેવા આખા ખેતરનો સંપૂર્ણ નાશ કરી શકે છે. તો યજમાન પાક વનસ્પતિઓમાં કીટ પ્રતિરોધકતા બાહ્યાકાર જૈવ રસાયણ કે દેહધાર્મિક લક્ષણોથી હોય છે. એટલે કે સૌથી પહેલાં તો આવા કીટકોને ઓળખવા પડે. દરેક પ્રકારના કીટકો માટે એક જ પ્રકારના રસાયણોનો ઉપયોગ હિતાવહ નથી. એમાં બાહ્યાકાર રીતે કોઈપણ પ્રકારે દવાઓનો છંટકાવ કરી, જૈવ રાસાયણિક દ્રષ્ટિએ અથવા તો વનસ્પતિમાં દેહધાર્મિક ફેરફારો કરી નવા લક્ષણો પ્રાપ્ત કરી આપણે કીટકો સામે સંવર્ધન વધુને વધુ કરી અને પ્રતિરોધકતા મેળવી શકાય. તો હવે કેટલીક વનસ્પતિઓમાં રોમમય પર્ણો કીટકોના પ્રતિકાર સાથે સંકળાયેલા હોય છે. દાખલા તરીકે કપાસમાં જેસીડ અને ઘઉંમાં ધાન્ય પર્ણ ભૃંગ કીટકો. એટલે કે આવા કીટકો કે જે આવા વિવિધ રીતે જ્યારે નુકસાન કરી રહ્યા હોય છે તો એમાં આપણે બાહ્યાકાર દ્રષ્ટિએ, જૈવ રસાયણ દ્રષ્ટિએ અથવા તો દેહધાર્મિક લક્ષણોમાં ફેરફાર કરી અને પ્રતિરોધકતા મેળવી શકાય. અહીં આપણે ઘઉંમાં વિશિષ્ટ પ્રકારના પ્રકાંડને કારણે સ્ટેમ સોફ્લાય તેમની નજીક જતી નથી તથા લીસા પર્ણવાળી મધુરસવિહીન કપાસની જાતો બોલવર્મ્સને આકર્ષી શકતી નથી. આપણે આગળના કેટલાક ચેપ્ટર્સ ભણીશું એમાં આ પ્રક્રિયાઓનો પણ સમાવેશ છે કે કઈ રીતે બાહ્યાકાર, દેહધાર્મિક અથવા તો જૈવ રાસાયણિક ફેરફારો કરી શકાય. અહીં માત્ર આપણને કેટલાક એક્ઝામ્પલ્સ આપ્યા છે અને તે આપણે અભ્યાસમાં લેવાના છે. તો એક્ઝામ્પલ તરીકે ઘઉંમાં એનું પ્રકાંડ વિશિષ્ટ સંકરજાત તરીકે વિકાસ પામેલું છે અને જેના કારણે સ્ટેમ સોફ્લાય તેમની નજીક જતી નથી અને સ્ટેમ સોફ્લાય એ એક પ્રકારનું કીટક છે. લીસા પર્ણવાળી અને મધુરસવિહીન કપાસની જાતો બોલવર્મ્સને આકર્ષી શકતી નથી. બોલવર્મ્સ ધેટ મીન્સ એ કપાસના જે ફીંડવા છે એ ફીંડવાને આખા પોતાના ખોરાક તરીકે લેતા હોય છે અને પરિણામે આપણને બિલકુલ ઝીરો ઉત્પાદન પ્રાપ્ય થાય. મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ, નાઇટ્રોજન અને શર્કરાનું ઓછું પ્રમાણ તેના પ્રકાંડમાં કાણા પાડતા કીટકો સામે પ્રતિરોધકતા સર્જે છે.
એટલે કે જે મકાઈની નવી જાતો પ્રાપ્ત થાય છે કે જેમાં વધુ પ્રમાણમાં એસ્પાર્ટિક એસિડ હોય, વધુ પ્રમાણમાં નાઇટ્રોજન હોય અને શર્કરાનું ઓછું પ્રમાણ. તો હવે આવી મકાઈની જાતો એ હેલ્થની દૃષ્ટિએ પણ વધારે યોગ્ય ગણી શકાય કે જેમાં એસ્પાર્ટિક એસિડનું પ્રમાણ ઊંચું છે, નાઇટ્રોજન એટલે કે જે પ્રોટીન રૂપી લક્ષણ તરીકે પણ લઈ શકાય, અને એ ઉપરાંત શર્કરાનું ઓછું ઉત્પાદન કે જેના કારણે આપણા શરીરમાં શર્કરાનું નીચું પ્રમાણ જળવાઈ રહે. તો આવી સંવર્ધિત જાત તરીકે મકાઈ કે જે આવા કાણા પાડતા કીટકો સામે પ્રતિરોધકતા સર્જી શકે. કીટ પ્રતિરોધકતા માટેની સંવર્ધન પદ્ધતિઓમાં અન્ય કોઈ પણ કૃષિ વિષયક લક્ષણ જેમ કે ઉત્પાદન કે ગુણવત્તા વગેરે પદ્ધતિઓનો સમાવેશ થાય છે. કૃષિ તથા જંગલી જાતોના પ્રતિરોધક જનીનોનો સ્ત્રોત કૃષિજન્ય જાતો તેમજ સંચિત જનન રસ છે. એટલે કે કીટકોની જે પ્રતિરોધકતાની જાળવણી થઈ રહી છે જેમાં સંવર્ધન પદ્ધતિઓમાં અન્ય કોઈ પણ કૃષિ વિષયક લક્ષણ જેમ કે ઉત્પાદન કે ગુણવત્તા વગેરે પદ્ધતિઓનો પણ સાથે સમાવેશ કરી શકાય. કૃષિ તથા જંગલી જાતોના પ્રતિરોધક જનીનોનો સ્ત્રોત કૃષિજન્ય જાતો અને તેમનો સંચિત જનન રસ છે. કીટકો પ્રત્યેની પ્રતિરોધકતા વિકસાવવા માટે સંકરણ અને પસંદગી દ્વારા ઘણી બધી પ્રજનનિત પાકની જાતિઓ જોવા મળે છે. અહીં આપણે એક્ઝામ્પલ્સ તરીકે રાઈ, ચપટા કઠોળ અને ભીંડાની સુધારેલી જાત તરીકે કેટલીક જાતો આપેલી છે. જેમ કે રાઈ કે જેની સુધારેલી જાત તરીકે પૂસા ગૌરવ જે એફિડ્સ જેવા કીટકો સામે રક્ષણ આપે છે. ચપટા કઠોળની પૂસા સેમ 2 અને પૂસા સેમ 3 જે જેટસીડ્સ, એફિડ્સ અને ફળભેદક એવા કીટકો સામે રક્ષણ આપે છે. અને ભીંડાની પૂસા સવાની અને પૂસા A4 જે પ્રકાંડ અને ફળભેદક જેવા કીટકો સામે રક્ષણ આપે છે. તો આ પ્રકારે આપણે કીટકો સામે પ્રતિરોધકતા મેળવવા માટે વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિનો જ ઉપયોગ કરી અને એમાં વિવિધ પ્રકારના વિકૃતિ કે મ્યુટેશન પ્રેરીને ઇચ્છનીય લક્ષણો પ્રાપ્ત કરી શકાય. આવી પદ્ધતિઓથી બે હેતુ પાર પડશે: કીટકો સામે રક્ષણ મળશે, સૂક્ષ્મજીવો સામે રક્ષણ મળશે અને એ ઉપરાંત ઉત્પાદન પણ સારા એવા પ્રમાણમાં પ્રાપ્ય થશે. તો આવી કીટકો સામેની રોગપ્રતિકારકતા, સૂક્ષ્મજીવો સામેની રોગ પ્રતિરોધકતા તેમજ રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિ તરીકે ઉત્પરિવર્તન અથવા વિકૃતિ શું છે તેની વિવિધ પદ્ધતિઓ આપણે અભ્યાસમાં લીધી. વધુમાં આપણે ખાદ્ય ગુણવત્તા સુધારવા માટે વનસ્પતિ સંવર્ધન કઈ રીતે ઉપયોગી છે જેને આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ટિલ ધેન, ગુડ બાય and please like and subscribe the videos on my YouTube channel. Thank you.